અક્ષણ વંદામી. हाँ जी हरिपति सम्मानिमि कल्याणम मंगलम देवम जयम भगवतम मत्तन वंदनामी स्वामी અક્ષણ हाँ વંદામી जी સ્વામી. स्वामी સુખ सातम સાતામાં. हाँ जी તમે ક્યાં વયા ગયા દેખાતા નથી વંદામી સ્વામી. हाँ जी हाँ एक જ મિનિટ મારા વચ્ચે ચોપડા છે ને એમાં આત્મસિદ્ધિની નાની બુક છે હા ચુકાદ અને પાણી જ મૂકી દે છે નૌર્યંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયાણંગ એ બંધ કરીને આ ચાલુ કર. આયા નમો આયર્યાણંગ નમો વસાયાણંગ નમો લોય સૌ સામુણંગ ઓમ નમો નાણસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણારિયસ ઓમ નમો બંભીએ લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જે બસ વાંધો નહીં જે શાસન દેવ જે શાસન માતા આપ સર્વની આજ્ઞા હું શરણું હું સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હું શરણું હું સંરક્ષણ હો. ચાલો સિદ્ધિ આજે છે ને जी स्वामी તો તત્વ જ્ઞાન હતું ને. હા जी स्वामी सूर्य में जाता हूँ હા હા હે પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતી કરી ચારુતર ભૂમિના નગર નડિયાદ માં પૂર્ણ કૃપા પ્રભુ એ કરી હે પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ કૃપાણુના શ્રી ચરણમાં આપના આત્માનુભૂત ભગવાનને આપની આજ્ઞા હું ચાલો
આપણી ગાથા લાસ્ટ થઈ. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, ભાગ્યો છીન નિર્દોષ. બરાબર. તો હમ આની અંદર સ્વચ્છંદને રોકવાની પ્રક્રિયા છે. સ્વચ્છંદને રોકવું એટલે શું? આપણે આજે એ થોડું સમજી લઈએ કે સ્વચ્છંદને રોકવું એટલે શું. મોહનીય કર્મ, હા, કાંક્ષા પણ મોહનીય કર્મને રોકવું. રોકવું એટલે કોને રોકશો? તો આપણે પોતાની આમ ઈચ્છાઓ તો રોકવી. સમજેલા જ છીએ, પણ હમ છતાં રોકવા માટે અહીંયા આપણે ત્યાં સાધનાની મુખ્યતાએ બે ધારા છે. અને એક હમ છે ઉદય ધારા, હમ કર્મના ઉદય. હા બરાબર. હમ કેમ કે આપણે ગયા ક્લાસમાં વાત કરી કે હમ સ્વચ્છંદ કોઈ પણ બેઝિક નથી, હમ દુર્ગુણો કોઈ પણ બેઝિક નથી, બેઝિક સદગુણો છે. હમ બરાબર ને? આપણે હા લાસ્ટ પીરિયડમાં વાત કરી હતી હા કે જેટલા પણ દુર્ગુણો છે એ દુર્ગુણો સ્વાભાવિક નથી, હમ આત્માના મૂળભૂત નથી, હા એ ઉપરથી લાગેલો મેલ છે. આપણા લાસ્ટ પીરિયડમાં વાત કરી હતી. હા બરાબર છે જી બધાને? હા, જી આ સર. વાત કરી હતી, બધાને ખબર છે ને? હા 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 હા. તો આત્માના મૂળભૂત આ ગુણો નથી તો શું છે? તો કે આ આત્માના ગુણો ઉપર આવેલો મેલ. મેલ છે. હા, હમ હમ અથવા તો આત્માના ગુણોમાં ઉત્પન્ન થયેલો આ એક વિકાર છે. બરાબર. હા હવે આ વિકાર આવ્યો ક્યાંથી? શેના કારણે આવ્યો? ઈચ્છાઓ. ઈચ્છા થવી, હમ ઈચ્છાથી જીવવું. હમ ઈચ્છા યોગ અનાદિકાળથી તમે હું આપણે હર ગતિની અંદર, હર જાતિની અંદર ઈચ્છા યોગથી જ જીવતા આવ્યા છીએ. બરાબર. હા હા. તો ઈચ્છા યોગ એટલે સ્વચ્છંદથી જીવતા આવ્યા છે. તો પેલા આપણે સમજી લઈએ ને કે ભાઈ સ્વચ્છંદ એટલે ઈચ્છા, આસક્તિ અને પોતાનો પૂર્વગ્રહ, પોતાની માન્યતા, પોતાની ધારણા, હમ પોતાનો અભિપ્રાય, જે હમ શબ્દ તમારે આપવા હોય આપો. બરાબર. તો પોતાના જ ઈચ્છા પ્રમાણે જીવ કરતો આવ્યો છે. હવે આપણે એ સ્વચ્છંદને રોકવાની વાત છે કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. તો એ સમજી લીધું કે ભાઈ વિકાર છે, તો પણ વિકાર આવ્યો ક્યાંથી? એ સ્વચ્છંદ હમ એ વિકાર છે, તો સ્વચ્છંદ એ વિકાર આવ્યો ક્યાંથી? એ કહો. આપણી અપેક્ષાઓમાંથી. હમ આ વિકાર અપેક્ષાઓમાંથી આવે ને, ઈચ્છા અપેક્ષાઓમાં. હા, પણ અપેક્ષા આવી ક્યાંથી? તો આની માટે અ આપણે જીવ શબ્દ પણ વપરાય અને આત્મા પણ વપરાય. હમ બરાબર ને? હમ તો જીવ અને આત્મામાં ફરક શું? એક જ ને. જીવ એટલે ભાવ સાથેનો. તો કે આત્મા એટલે શુદ્ધ દ્રવ્ય, એને આત્મા કહેવાય, આત્મા. હમ અને જીવ, જીવ એટલે જે ઉદયભાવ યુક્ત છે, ઉદયાધીન છે. હા, એ શું છે? તો કે જીવનું, જીવની પરિણામની ધારા છે. બરાબર. તો હમ હા, તો જીવ છે ઈ
સંસારી અવસ્થા છે, અથવા તો કર્મજન્ય અવસ્થા છે, અથવા તો ઉદયથી વ્યાપ્ત અવસ્થા છે, એને જીવ કહેવાય. અહીંયા કીધું છે ને, રોકે જીવ સ્વચ્છંદ તો, હા આત્મા શબ્દ નથી કીધો. જીવ. હા, હમ કેમ કે અશુદ્ધ રૂપ છે જીવ, શુદ્ધ રૂપ છે આત્મા, ત્રૈકાલિક રૂપ છે આત્મા. હા, અને એનું અત્યારે અ ભવજન્ય જે પણ રૂપો થાય, ગતિ જાતિ યોની વગેરે ને લઈને, તો એ જીવ છે. બરાબર. હમ તો જીવમાં આ બધા વિકારો આવ્યા ક્યાંથી, કોના કારણે? જિમ્મેદાર કોણ છે આ વિકારો માટે? સ્વચ્છંદ માટે જિમ્મેદાર કોણ છે? હું પણ શરીરને આપણે પોતાનું માનીએ એટલે ગમો અણગમો પણ ગમો અને અણગમોમાં પણ જિમ્મેદાર કોણ? હું પોતે હું કર્મ માનું જે હું પણ હું માનું છું માનું એટલે છું આત્મા એ પોતે શરીરને પોતાનું માનું છું. આત્મા પોતે આત્માના ભાવ આત્મા શુદ્ધ સ્વરૂપ છે. મેં હમણાં જ કીધું કે હા, કર્મથી આત્માના ભાવ ઘેરાયેલો કોણ છે? તો કે જીવ છે. તો જીવ જીવ એનો જિમ્મેદાર. નહીં, કર્મ જિમ્મેદાર કોણ છે? કર્મ શરીરને હા, પોતાનું માનીએ છીએ એટલે હું પણ છે એટલે ભાવ હું શરીર હું એવી રીતે સ્વામી આપ જ ફરમાવો. હું પણ થવાનું પણ કારણ શું? એના માટે પણ જિમ્મેદાર કોણ? હે મિથ્યાત્વ ને? આપણી માન્યતા, આપણા ભાવ, મિથ્યાત્વ અજ્ઞાન, સ્વરૂપને મિથ્યા ઓળખીને ભાવોને આપણું માટે પણ અજ્ઞાન. જિમ્મેદાર કોણ? જિમ્મેદાર ગોતો. જીવ પોતે જીવ પોતે જિમ્મેદાર હતો તો આત્માનું શુદ્ધ સ્વરૂપ આવત કે ન આવત? આમાં જીવ પણ કર્મ જિમ્મેદાર નથી. કર્મ જીવ જિમ્મેદાર હોત તો સિદ્ધ ભગવાન પણ જિમ્મેદાર બનત, પણ સિદ્ધ ભગવાન નથી જિમ્મેદાર બનતા. એનામાં સ્વચ્છંદ વિકાર નથી આવતા, અપ્રમત સાધકોમાં નથી આવતા, ખાલી પ્રમતમાં અને છદ્મસ્થ અવસ્થામાં આવે છે. તો જિમ્મેદાર કોણ? તો કે ઉદય ભાવ. જિમ્મેદાર કોણ છે? ઉદય ભાવ હમ. આત્મા અને જીવમાં આ જ ફરક છે કે આત્મા છે એ શુદ્ધ સ્વરૂપ છે, પણ આત્મા જ્યાં સુધી ઉદય ભાવથી યુક્ત છે, જ્યાં સુધી કર્મના ઉદય ચાલુ છે, ત્યાં સુધી એને જીવ કહેવાય. એટલે જીવની અ શુદ્ધ પર્યાય ન હોય, અશુદ્ધ પર્યાય છે જે બધી, એ બધી જીવ દ્રવ્ય કહેવાય. તો જીવ એટલે ઉદયાધીન હમ અને આત્મા એટલે ઉદય પ્રમાણ, ઉદયાસીન, ઉદય મુક્ત, આ બધી આત્માની તરતમતાથી શુદ્ધ અવસ્થાઓ છે. મતલબ કે સમજાવું તમને ઉદયમાં આવે બધાને? એમાં ભળી જાય, જી સ્વામી એટલે જે કઈ ઉદયમાં આવે એમાં ભળી જાય એવું. નહીં, વિકાર કોના કારણે આવ્યો? સ્વચ્છંદપણું ઈ મોહ છે, તો મોહ ઈ શું છે? કર્મનો ઉદય નથી. હા હા, હા બરાબર છે. ઈચ્છા થવી, અપેક્ષા થવી, આ બધું કાંક્ષા મોહનીય કર્મ છે. અને કાંક્ષા જી મોહનીય કર્મ એ કર્મનો ઉદય છે કે નહીં? હા કાંક્ષા મોહનીય કર્મનો ઉદય થાય એટલે જીવમાં ઈચ્છા યોગ જાગે, ઈચ્છા શક્તિ જાગે. ઈચ્છા અચ્છા જગ્યાએ ઈચ્છા શક્તિ ન કહેવાય, ઈચ્છા યોગ જાગે. અચ્છા ઈચ્છા શક્તિ અલગ ચીજ છે. હમ તો સ્વચ્છંદ જાગવાનું કારણ કોણ? તો કે કાંક્ષા મોહનીય કર્મ. હમ જીવનો જ્યારે કાંક્ષા મોહનીય કર્મનો ઉદય થાય ત્યારે જીવમાં સ્વચ્છંદ ના પરિણામ જાગે, અને એ સ્વચ્છંદના પરિણામમાં આત્મા ભળી જાય, જીવ ભળી જાય. હા ને? તો એને હમ સ્વચ્છંદી આત્મા કહેવાય, તો સ્વચ્છંદી જીવ કહેવાય. બરાબર. હા, તો સ્વચ્છંદ શું છે? તો કે કર્મનો ઉદય ભાવ છે. સ્વચ્છંદ શું છે? તો કે કર્મનો ઉદય છે. આપણે પેલા એ તો સમજવું, રોકવાનું છે તો કોને રોકવા જશો તમે? કર્મના ઉદય. હા, જ્યાં સુધી તમને એનું સ્વરૂપ નહીં સમજાશે તો કોને રોકશો તમે? હમ આમાં જીવને નથી રોકવાનું, જીવના પરિણામને નથી રોકવાનું.
હા, હમ. કે ઉદયના પ્રવાહને પણ તમે રોકી નહીં શકો. એ તો ઉદય કર્મનો ચાલશે, એટલે તમને આવી આવી આકાંક્ષા મોહનીય કર્મજન્ય ઈચ્છા યોગ તો તમને પણ આવશે જ. પણ એ ઈચ્છા યોગમાં ઉદયને આધીન થવું કે ન થવું, ઈ કોના હાથમાં છે? તો કે એને માટે જિમ્મેદાર જીવ પોતે છે. એટલે અહીં આગળ કૃપાળુદેવે શબ્દ આપ્યો છે કે રોકે. ઉદય ભાવને રોકવાની તાકાત કોઈનામાં નથી. એ પ્રવાહ છે. હમ બરાબર. જેમ મેં તમને સમજાવ્યું હતું કે સમુદ્રમાં તમે નાવ લઈને જાઓ તો સમુદ્રમાં તોફાન ઉઠે તો એ તોફાનને રોકવાની તાકાત આપણામાં નથી. હમ પણ આપણે આપણી નાવને તો રોકી શકીએ. એના ઉપર તો આપણે કંટ્રોલ કરી શકીએ કે ન કરી શકીએ? હા ને? તો ઉદય પ્રવાહ આ એક તોફાન છે અને ઈ પ્રવાહ છે. તમે એને નહીં ઉદયને રોકવાની તાકાત કેવડીમાં પણ નથી. તો કાંક્ષા મોહનીય કર્મનો ઉદય જ્યાં સુધી દર્શન મોહનીય કર્મ આપણે અંદર પડ્યું છે ત્યાં સુધી કાંક્ષા મોહનીય કર્મ સ્વચ્છંદ તો જાગશે જ સમયે સમયે. હમ પણ એ સ્વચ્છંદમાં આપણે ભળી ન જવું, ત્યાંથી આપણે આપણા આત્માને રોકવાનો છે. હમ જી તો આશ્રવ રોકાશે ને? હા સમજાય છે મારી વાત? હા જી સર. હા. હમ તો સૌથી પહેલા તમે બધા સમજી લો કે સ્વચ્છંદ છે શું? ઉદય ભાવ. તો કે આત્માનો વિકાર છે. આત્માના હમ સદગુણનો વિકાર છે. આત્માનો ગુણ કયો? તો કે સંકિત. અને હમ એ સંકિત નો વિકાર એટલે હમ સ્વચ્છંદ. બરાબર. હમ પણ એ સ્વચ્છંદ આવ્યો ક્યાંથી? મોકલો કોણે? તો એનું કારણ છે કર્મનો ઉદય. હાજી. આ બરાબર છે. ઈચ્છા યોગના ઉદયને રોકી નથી શકતા, પરંતુ ઉદય ભાવમાં ઈચ્છાને રોકી શકાય છે. તો શું? ફરીથી બોલો તો. ઈચ્છા યોગના ઉદયને આપણે નથી રોકી શકતા, પરંતુ હમ ઉદય ભાવ, કર્મનો ઉદય ભાવ, જયારે ઈચ્છાનો ઉદય ભાવ થાય ત્યારે ઈચ્છાને રોકી શકીએ છીએ આપણે. યસ યસ. બરાબર. હા, જયારે ઈચ્છા થાય ત્યારે એ ઈચ્છામાં ભળવું કે ન ભળવું, હમ એ ઈચ્છાને આપણે વેગ આપવો કે ન આપવો, એ ઈચ્છા આપણે પૂરી કરવી કે ન કરવી, એ ઈચ્છાને સમજથી વાળવી કે ન વાળવી, કોના હાથમાં છે? જીવના. મને ઈચ્છા થઈ કે મારે આ મારે લેવું છે ને આ મારે કરવું છે ને આ મારે પીવું છે ને આ મારે ખાવું છે ને મારે આમ કરવું છે, આ હમ બધી મને ઈચ્છાઓ થઈ, તો એ ઈચ્છા થવી એ ઉદય ભાવ છે. એને હમ નથી રોકી શકાતો. હમ બરાબર. પણ એ જે ઈચ્છા થઈ એ ઈચ્છા મારે પૂરી કરવી કે ન કરવી, હમ એ કોના હાથમાં? આપણા આપણે 100% આપણા. બરાબર. એટલે કૃપાળુદેવની કેટલી સરસ વાત છે કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. કેમ કે તમે ઉદય ભાવને જ પકડો છે અને ઉદય ભાવને તમે રોકી દીધો. તો ઉદય ભાવને રોકવું એટલે શું? તો કે આ સંવર. કર્મ ઉદયમાં આવ્યું, તમે ભયડા નહીં તો નવું કર્મ બંધાણું નહીં, નવું કર્મ બંધાશે નહીં તો ઉદયમાં કોણ આવશે? આખી આપણી આધ્યાત્મ જગતની આ આખી સાધનાની પ્રક્રિયાને જ બરાબર સમજી લેવાની છે. હમ બરાબર. તો સ્વચ્છંદ શું છે? તો કે અધ્યાત્મની બે મુખ્ય ધારા છે. એક ઉદય ધારા, હા, અને બીજી છે આપણી સાધનાની ધારા. હમ હા, તો બીજી છે સાધનાની ધારા. હવે સાધનાની ધારામાં શું કરવાનું છે? તો કે ઉદય ધારામાં ભળવું નથી. હમ તો ઉદય ધારામાં નહીં ભળો તો શું થશે? તો કે સાધના બે રીતે, આમ ત્રણ રીતે થાય. હા, ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ.
સાધનાની આ 3 ધારા છે. ક્ષય, ઉપસમ અને સયોક્ષમ. સમજાણું? હમ તો શરૂઆતનો સ્ટેજ છે સયોક્ષમ. એમાંથી ઉપશમ પણ થઈ શકે અને ક્ષય પણ થઈ શકે. ઉદય ધારાને સર્વથા રોકી દેવી એ ક્ષય છે. ઈચ્છા યોગની જે ઉદય ધારા છે એને સર્વથા રોકવી આ ક્ષય છે. થોડોક સમય માટે સર્વથા રોકવી એ ઉપશમ છે. અને જેમ જેમ ઉદયમાં આવતી જાય તેમ તેમ સમજણ કેળવતા જાય તો સમયે સમયે એને દબાવતા જાઓ, ખપાવતા જાઓ, દબાવતા જાઓ, ખપાવતા જાઓ. આ છે સયોગક્ષમ ધારા. બરાબર. તો સયોગક્ષમ એટલે શું? તો કે ઈચ્છાને તાત્પુરતી તમે પૂરી ન કરી, એટલે જે ઈચ્છાનો ઉદય થયો તો તમે એને પૂરી ન કરી તો ઈચ્છા શું થઈ ગઈ? દબાઈ ગઈ. થોડો વાતે ઉપશમ થઈ ગયો. તો જે તમે દબાવી દીધી તો જે ઉદયની ઈચ્છા આવી તે ઈ ખરી ગઈ. નવી આવે નહીં, તમે સમજણથી એને દબાવી દીધી તો એને શું કહેશો? ઉપશમ. એને સયોગક્ષમ કહેશો. બરાબર. સમજણથી તમે નવી ધારા થતી હતી એને અટકાવી દીધી અને વર્તમાનમાં જે ઈચ્છા જાગી હતી એને તમે ખપાવી દીધી. કેમ કે જે વર્તમાન ઉદયમાં આવ્યું તમે એમાં ભયડા નહીં તો એ આવેલા કર્મ શું થયા? ખપી ગયા. ખપી ગયા. જે કર્મ ઉદયમાં આવે એ ખરી જાય. તમે ઈચ્છા પૂરી કરી નહીં અને એ કર્મ ખૈરાય એને ક્ષય કહેવાય. અને નવા કર્મ ઉદયમાં આવે નહીં એટલા તમે સમજણથી જાગૃત બની ગયા તો એ દબાઈ ગઈ. તો જેમાં દબાવવાની ક્રિયા અને ખપવાની ક્રિયા બંને છે એ ક્રિયાને સયોગક્ષમ કહેવાય. શું કહેવાય? એટલે તાત્પુરતું છે. પણ તેમ છતાં સયોગક્ષમ ની અંદર હંમેશા મેં તમને સમજાવ્યું છે કે સયોગક્ષમ માં ક્ષય ઉપશમ ની સાથે સાથે ઉદય હોય. શું હોય? ઉદય હોય. એ ઉદય કેવો હોય? તો કે સંકિત મોહનીય નો ઉદય હોય. તો સંકિત મોહનીય નો ઉદય હોય તો તમને સંસારની ઈચ્છાઓ છે એને તમે ખપાવતા જાઓ, દબાવતા જાઓ, ખપાવતા જાઓ, દબાવતા જાઓ તો એ ધર્મમાં ઈચ્છા જાગૃત કરશે. તો ધર્મમાં ઈચ્છા જાગૃત થવી, ધર્મમાં ગમો અણગમો થવો, ધર્મમાં એક ચીજ ગમે, એક ચીજ નો ગમે, અમુક ધર્મની વાતો ગમે, અમુક ધર્મની વાતો આપણને સમજાય નહીં, પ્રેક્ટિકલ નથી, ન સમજાય, ગળે ઉતરે નહીં. આવું થાય કે ન થાય? ઘણાને તત્વ ગમે, ઘણાને કથા ગમે. તો એ ગમો અને અણગમો થવો. કોઈને ઉપવાસ ગમે, કોઈને એકાસના ગમે, કોઈને આઈમ્બીલ ગમે, કોઈને ઉપવાસ ગમે પણ આઈમ્બીલ નો ગમે. તો એ જે ગમો અણગમો થવો એ શું છે? ઈચ્છા છે કે નહીં? પણ એ ધર્મની ઈચ્છા છે. પછી ગુરુ ગમે. ગૌતમ સ્વામીને ભગવાન પ્રત્યે પ્રશસ્ત રાગ હતો. સુનક્ષત્ર મુનિ સર્વાનુભૂતિને ભગવાન પ્રત્યે પ્રશસ્ત રાગ હતો. તો એ ત્યાં પણ ઈચ્છા યોગ ઉભો કરી દે, ધર્મમાં પણ ઈચ્છા યોગ પૂરો કરે. અને એ ઈચ્છા યોગ તમારા મિથ્યાત્વને ન ઉદયમાં આવવા દે, પણ ઈચ્છા યોગમાં જો તમે આગ્રહમાં સરી ગયા તો મિથ્યાત્વને આવતા વાર ન લાગે. કાંક્ષા મોહનીય કર્મ આ ચીજ છે. સયોગક્ષમ ભાવ આ ચીજ છે. ન સમજે તો મને 10 વાર પૂછજો. હું સયોગક્ષમ ભાવ ઉપર તમને સૌથી વધારે ભાર આપું છું. કારણ કે વર્તમાનમાં આપણા પરિણામની ધારા એટલી વિશુદ્ધ પ્રાય નથી બનતી કે આપણે ઉપશમમાં કે ક્ષયમાં જઈએ. અધિકાંશ આપણા તાત્પુરતા પ્રયાસો છે ને એ તાત્પુરતા પ્રયાસો આપણને સયોગક્ષમ ભાવમાં લાવે, ઉપશમ અને ક્ષયમાં ન લાવે.
સ્વામી દબાવતા જાવું ને ખપાવતા જાવું એ બેમાં શું ફરક? એટલે ઉદયમાં જ ખપાવે એટલે બધું સાંભળો સાંભળો, જી અત્યારે 4:05 થઈ છે. સાચી. તો 4:05 મને જે કર્મ ઉદયમાં આવ્યું ઈ શું થશે? દબાઈ ગયો. ના ઈ દબાઈ. ખપી જશે. 4:05 ઉદયમાં આવ્યું છે ઈ ખપી જશે. ઉદયમાં આવે એની નિર્જરાત થાય, અચ્છા ઓકે. એને દબાવી ન શકો. પણ 4:06, 4:07, 4:10, 4:30 કે આવતીકાલે જે કર્મ ઉદયમાં આવવાનું હતું એને મેં શું કર્યું? દબાવે. પણ એને કેવી રીતે દબાવી શકું? અરે મારે આ ઈચ્છા કરવી જ નથી ને હું એકદમ એલર્ટ બની જાઉં હા તો કે બરાબર. ભલે ઈચ્છા ગમે એટલી થાય પણ મારે મારી ઈચ્છા પૂરી કરી નથી, મેં સંકલ્પ લીધો અને હું જાગ્રત છું. હા તો જેટલો સમય મારી જાગૃતિ રહી એટલો સમય તમારા ઉપર ઈચ્છા હાવી નહીં થાય. હા જી એટલે દબાયું બરાબર. તો એ શું થયું? દબાયું. ભવિષ્યમાં આવનારને દબાવી શકાય, હમ વર્તમાનમાં આવ્યું છે એને ખપાવી દો. સ્વામી, હાજી. આમાં એક પ્રશ્ન છે. હવે જે કર્મ આવ્યું સામે ત્યારે એ ખરી ગયું, પણ પછી આપણે પાછા એના આપણને વિચાર આવે કે આ કેમ બન્યું, એનું આપણે વિશ્લેષણ એનું જ કરીએ. નામ છે સંયોગક્ષમ. એનું જ નામ છે સંયોગક્ષમ. અચ્છા. કે તમે ખપાવ્યું છે એ ખાલી તાત્પુરતું ખપાવ્યું છે. ઈ ક્ષયને વિસંયોજના શબ્દ કહેવાય. આ શબ્દ નવો છે, શીખી લ્યો. અચ્છા. વિસંયોજના જોઈ લ્યો આ શબ્દ. જી સ્વામી, આભાર સ્વામી. હા, વિસંયોજનાનો અર્થ એ છે કે જે તાત્પુરતું ખપ્યું છે, હમ વર્તમાન ક્ષણ પૂરતું ખપ્યું છે, જે ઉદયમાં આવ્યું એ ખપ્યું છે. હમ સ્વામી એ પણ જે ઉપસમ સત્તામાં કહેવાય. પડ્યું છે એ જ એઝ ઇટ ઇઝ છે. સ્વામી એ ઉપસમ કહેવાય ને? એ ઉપસમ ન કહેવાય મારા વાલા. ઉપસમ એટલે શું? જે ભવિષ્યમાં આવવાનું છે એને આવવા ન દેવું, એને દબાવી રાખવું, એ અચ્છા ઉપસમ છે. અચ્છા. હા પણ જે ઉદયમાં આવ્યું એ ખાલી એટલા પૂરતું. ઉદયમાં સમજી લ્યો કે આમ ટોટલી એ ઈચ્છાના એટલે કાંસા મોહનીય કર્મના ટોટલી 1,00,000 પૂદગલ છે. એમાંથી વર્તમાનમાં 10 પૂદગલ ઉદયમાં આવ્યા, એને ખપાવ્યા તો કેટલા ખપ્યા? 10. 10. બાકીના બાકીના સત્તામાં પડેલા છે. બરાબર છે ને? તો વર્તમાનમાં ઉદયમાં 10 આવ્યા એને ખપાવી દીધા, પણ સત્તામાં પડ્યા છે એનું શું? તો એને સંયોગક્ષમ ન કહેવાય, અને તાત્પુરતો ક્ષય કહેવાય. વર્તમાનમાં ઉદયમાં આવ્યું એને ખપાવવું એને કહેવાય વિસંયોજના. સમજાણું? આ નવો શબ્દ છે. પણ વિસંયોજના એટલે પણ ક્ષય એટલે તાત્પુરતો. જે ઉદયમાં આવ્યું એનો ક્ષય કર્યો, પણ હજુ સત્તામાં પડ્યા છે એનો ક્ષય નથી થયો. એટલે ભવિષ્યમાં ઉદયમાં તો આવશે જ, ઈચ્છા આવશે જ, એ બધું જાગશે જ. એનો ક્ષય પણ કેવી રીતે જ્યાં થાય? સુધી તમે દબાવી રાખ્યું, તો દબાવેલાનો કંટ્રોલ કેટલો સમય રહે? 48 મિનિટ રહે. પછી ના રે. સ્વામી તો આપણે કોઈ બાધા લીધી હોય કે 1 હમ વર્ષ મારે આ વસ્તુ ના વાપરવી, તો એ હા, ઉપસમ કહેવાય કે ઉપસમ ન કહેવાય, સંયોગક્ષમ કહેવાય. ક્ષયોક્ષ? અચ્છા તમે બાધા લીધી, હા, જી એટલે તમે પુરુષાર્થ કર્યો, હા, તમારો આ પુરુષાર્થ જાગૃતિ પૂર્વક કે ભાઈ મારે આ ચીજ નથી કરવી, હા પણ નથી કરવી, તો એ નથી કરવી છોડી છે છતાં પણ એ ભાવો પાછા આવે જ કે નથી આવતા? આવે. આવે કે ન આવે? જી આવે. મેં ચાના પચખાન કર્યા, પણ ચાની ઈચ્છા કોક વાર જાગે કે ન જાગે? જાગે જાગે. તો એ જાગવી શું છે? ઉદયમાં યસ યસ. એ તો જાગવી એનો અર્થ એ છે કે મેં એવી પચખાન લીધા,
મેં પચખાન લીધા પણ ઈચ્છા ગઈ નથી, અંદર પડી છે. જી ખાલી તાત પૂરતા મેં પચખાન લીધા એટલે એટલા પૂરતું જ્યાં સુધી મારી જાગૃતિ રહી ત્યાં સુધી કર્મ મારા ઉદયમાં ન આવ્યા તો ત્યાં સુધી જેટલા પણ ઈચ્છાના આવ્યા ને હું ઈચ્છાને આધીન ન થઈ, મેં અતિક્રમ વ્યતિક્રમ અતિચાર અનાચાર દોષ ન લગાડ્યો તો ઈ કર્મ ઈચ્છાને આવતા ગયા ને ખપતા ગયા, આવતા ગયા ને ખપતા ગયા. પણ હજુ સત્તામાં તો સ્વામી સત્તામાં એઝ ઇટ ઇઝ પડ્યા છે, એને વિસંયોજના કહેવાય. તો સ્વામી આમાં કસાય પણ આવી ગયા ને? અત્યારે આપણે જેની વાત કરીએ છીએ, અત્યારે આપણે કોની વાત કરીએ છીએ? કાંક્ષા ઈચ્છા. મોહનીય કર્મ. કાંક્ષા કાંક્ષા મોહનીય કર્મ એટલે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ, સ્વચ્છંદ. કાંક્ષા મોહનીય કર્મનો અર્થ છે સ્વચ્છંદ, ઈચ્છા, જી સ્વામી. જી આસક્તિ. સ્વામી. હે ને? જી સ્વામી. સમજાણું કે નહીં સમજાણું તમને બધાને? જી જી સ્વામી. આ આભાર જે સ્વામી. પણ નવા સ્ટુડન્ટ છે, ન સમજાય તો 10 વાર પૂછજો, આગળ નહીં વધતા. આ ચીજ તમને આગળ જતા પણ ખૂબ ઉપયોગી બનશે. સંયોગક્ષમ ભાવ સમજવો, કેમ કે સંયોગક્ષમ ભાવ જેટલી વિચિત્રતા કોઈનામાં નથી. ઉદય ભાવ ઉપસમ ભાવ સહેલો છે, ક્ષાયિક ભાવ સહેલો છે કે ભાઈ જળ મૂળથી ઉડાવી દો, એ ક્ષાયિક છે. અંતઃમુહૂર્ત માટે ટોટલી દબાવી દો, એ ઉપસમ છે. પણ આપણે ટોટલી દબાવી શકતા નથી. જેમ દબાવો એમ અંદરથી ઈચ્છા તો જાયગા જ કરે, અને આપણે મન મનાવીને સમજણથી એને વાળતા રહીએ તો ઈચ્છા જાગીએ અને વાળીએ, ઈચ્છા જાગે અને વાળીએ, આને સંયોગક્ષમ કહેવાય. સ્વામી તો એમાં વારંવાર પુરુષાર્થની જરૂર પડે ને? યસ, વેરી ગુડ. એને જ કહેવાય જાગૃતિ, એને જ કહેવાય સાવધાની, એને જ કહેવાય અપ્રમત્ત ભાવ. એ તો આખો દિવસ આભાર ચાલ્યા સ્વામી. કરે. હા, આખો દિવસ નહીં, ક્ષણે ક્ષણે. હા, ક્ષણે ક્ષણે. સંયોગક્ષમ ભાવમાં ક્ષણે ક્ષણની જાગૃતિ આપણી પાસે હોવી જોઈએ, નહીતર અતિચાર લાગતા વાર લાગે નહીં. ઈચ્છા જાગીને પૂરી ન કરીએ, ઈચ્છા જાગીને વાળીએ ને સક્ષમ. હા, પણ ઈચ્છા સમજી લો કે તમે એટલા ઉત્કૃષ્ટ ભાવ કર્યો અને ઈ અંતઃમુહૂર્ત માટે દબાઈ ગયા, તો અંતઃમુહૂર્ત માટે તમને ઈચ્છા 100% નહીં જાગે, ઈ સર્વથા જ દબાયેલી હશે. સમજાય છે? ટકી જાય તો હા અંતર્મુહૂર્ત સુધી ટકી જાય આ ભાવ તો. હા, અંતઃમુહૂર્ત સુધી તમને ઈચ્છા જાગે જ નહીં. હા પાછળથી જાગે તો એ સૂક્ષ્મમાં જાય. હા, એ અંતર્મુહૂર્ત પૂરું થતા પાછી ઈ જ ઈચ્છા જાગે તો એ શું કહેવાય? દબાયું હા, કહેવાય? તો ફરી પાછો ઉદય ભાવ. ઈચ્છા જાગવી આ ઉદય ભાવ છે, એને આધીન ન થવું આ સંયોગક્ષમ ભાવ છે. હા, અચ્છા. હા. હા, અને ઈચ્છા જ મટી જવી આ ક્ષાયિક ભાવ છે. પાછું બોલો ને સ્વામી, પાછું બોલો ને. છેલ્લું પાછું બોલો. પાછું બોલો એટલે મારી પરીક્ષા છે હો. ઈચ્છા ઉદયમાં આવે ઈ નહીં, ઈચ્છા થવી આ ઉદય ભાવ છે. ઉદય એક ભાવ. મિનિટ. ઈચ્છાને સમજણથી વાળતા રહેવી આ સંયોગક્ષમ ભાવ છે. ઈચ્છા થોડા સમય માટે બિલકુલ ન જાગવી આ ઉપસમ ભાવ છે, અને ઈચ્છા જ મટી જવી આ ક્ષાયિક ભાવ છે. સ્વામી બહુ ફાસ્ટ બોલો છો લખાતું. ઈચ્છા થવી ઉદય ભાવ મારા તો વાલા, તમે મારી પરીક્ષા નહીં કરો. હા, રેકોર્ડિંગ ઈચ્છા જોઈને પછી થવી, લખી સાંભળો દીધું. સાંભળો, ઈચ્છા થવી આ ઉદય ભાવ. હા. ઈચ્છા થાય અને તમે સમજણથી એને વાળતા રહ્યો, સમજણથી જેમ નાના છોકરાને આપણે વાળીએ એમ ઈચ્છાને પણ સમજણથી વાળતા રહ્યો તો એ સંયોગક્ષમ ભાવ છે. અને થોડા સમય માટે જાગે તો થોડા ઉપસમ સમય ભાવ. માટે ઈચ્છા બિલકુલ ન રહે. કોક વાર એવો ઉપસમ અંદરથી ભાવ જાગે કે ઈચ્છા તમને અંતઃમુહૂર્ત માટે એક પણ જાતની ઈચ્છાઓ જ ન રહે, તો એ ઉપસમ ભાવ છે. ઈચ્છા સર્વથા મટી જવી, ઈચ્છા જ ન રહેવી, એક ક્ષાયિક ભાવ છે. જી જી સ્વામી.
તો સાયક સમકીતિ એને સ્વચ્છંદ ન હોય, ઉપસમ સમ્યક્ત્વીને પણ એટલા સમય પૂરતો સ્વચ્છંદ ન હોય. સ્વચ્છંદ ક્યાં હોય તો કે સયોક્ષમ ભાવમાં અને ઉદય ભાવમાં સ્વચ્છંદ હોય. એટલે ત્યાં સાધકે જાગ્રત રહેવું પડે અને સતત એને રોક લગાવવી પડે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. સ્વામી આમાં ઈ આવે ખરું કે કોઈની સાથે આપણે બોલાચાલી થાય, કોઈની હા. સાથે બોલાચાલી થાય, આપણે આપસમાં વાર્તાલાપ થાય યા બોલાચાલી થાય, આપણે હા. કઈ હશે હવે જવા દ્યો જે થયું હોય. તો ઈ તો સ્વામી આપણે ક્ષયોક્ષમ ભાવ કહેવાય કે આપણે જતું કર્યું. બરાબર. હા, અને પછી આપણને એના માટે કોઈ ભાવ ન આવે કે ચાલો જવા દ્યો હવે, તો ઈ ઉપશમ ભાવ થયો કે ક્ષાયિક ભાવ થયો સ્વામી? તરુબેન, એક ક્ષાયિક ભાવ ઉપસમ ભાવ ન કહેવાય, કારણ કે ઈ વ્યક્તિ આવશે તો તમને એ તો યાદ આવશે કે મેં જતું કર્યું, મેં જતું કર્યું. એટલે જતું ક્યારે કર્યું કે હા, સામે વાળાનું તમે યાદ રાખ્યું. યાદ રાખ્યું. બરાબર છે. બરાબર બરાબર. સમજાણું તો તમને? સ્વામી તો ક્ષાયિક ક્યારે થાય તો પછી સ્વામી? અરે એ ગમે એવો સામે આવે, તમને ઘટના જ યાદ ના આવે, એના પ્રત્યે મૈત્રી ભાવ જાગતો રહે. ઈ ક્ષાયિક. મૈત્રી ભાવ થાય. અચ્છા, આપણે બરાબર. એટલે છોડ્યું છે ને એ પણ યાદ રાખીએ છીએ. તો છોડ્યું છે યાદ રાખીએ છીએ એનો અર્થ છે કે અંદર હજુ ઉદય ભાવની પ્રકૃતિઓ પડી છે, એ કર્મના દલિકો આપણે પડ્યા છે. આપણે ઘણી વાર કઈ મેં તેને બધું સંભળાવી દીધું, હવે મને કાંઈ નથી, તો ઈ કર્મ જ બાંધ્યા ને. 100%. પાછા તમે હા, 5 વર્ષે મળો ને તમને ઈ ઘટના યાદ આવે, એનો અર્થ એ છે કે તમારા મનમાં હજુ ઈ પડ્યું છે કે એને આ કર્યું તું ને મેં જતું કર્યું. તો હવે શું કરવું સ્વામી? ઈ તો બધું ભર્યું જ છે. હા, એને યાદ નહીં કરવાનું, તરુ માવડી, જવા દેવાનું. જવા દેવાનું. સાચી પણ વાત છે સ્વામી, મગજમાંથી સાચી. નથી નીકળતું સ્વામી. હા, તો ઈ કાઢવું એટલે જ તો કાંક્ષા મોહનીય કર્મ તોડવાની વાત છે, રોકવાની વાત છે. રોકે જીવ સ્વચ્છંદ તો થાય. તો જ્યારે જ્યારે પણ માથું ઉચકે ત્યારે કે નહીં, આપણે એને યાદ પણ નથી કરવાનું. નથી, હા, નથી. જતું કર્યું એટલે એની સાથેના અંદરના તમામ ફરિયાદો, તમામ એને કર્યું છે એ ભાવ ભૂલાઈ જવો જોઈએ. ભૂલાઈ જવો જોઈએ. સ્વામી સામે ન આવે તો પણ નામથી પણ યાદ આવે તો પણ બધી ઘટના સામે દેખાય. અરે બધું નામ ન આપો ને એમને એમ આવે ને તોય ઉદય ભાવ. યાદ આવ્યું ઈ દુર્ઘટના. સ્વામી બહુ સમજાણું મુશ્કેલ ઘટના બધાને? છે. બેઠા છે ને સ્વામી. મને એમ છે ક્ષાયિક ભાવ આવે તો પછી બધું આવી ગયું એમ થઈ જાય ને, તો પતી તો ગયું તો. બહુ સહેલું નથી ક્ષાયિક તો ભાવ. પેલા બહુ ક્ષાયિક ભાવ સ્થાને મુશ્કેલ આવી છે. ગયો એટલે તો તમે મોક્ષ જંગ તરત આવી જીતા. જાય. ક્ષાયિક ભાવ આવ્યો એટલે તમે જંગ જીતી ગયા. જીતી ગયા. હા, સાચી વાત છે. તો પછી કેટલામાં સામે ગમે તેવા પદાર્થો આવે પણ ઈ પદાર્થો એનામાં આકર્ષણ ન જગાડી શકે. તમે આમ બધું છોડ્યું ઓહો. છે કે આપણે કોઈની વસ્તુ લેવી નહીં, ચોરીના પચખાણ છે, આ પચખાણ છે, 12 વ્રત લીધા છે, રસ્તે ચાલ્યા ગયા અને રસ્તામાં કોઈ તમને સોનાની ચીજ પડેલી દેખાણી તો તમે 1 સેકન્ડ માટે ત્યાં ઉભા રહી જાઓ કે સીધે સીધા ચાલ્યા જાઓ? ઉભા રહીને. ઉભા રહી ઉભા જઈએ રહીએ, સ્વામી. શું હાથમાં બી કામ? લઈ લઈએ કદાચ. શું કામ? પછી ક્ષાયિક ભાવ આવવાની વાત છે. શું કામ ઉભા રહ્યા? કારણ કે તમને એ સોનું છે એવું આકર્ષણ છે. કિંમતી વસ્તુ છે. સોનું છે એવું જણાનું, સોનું છે લાગ્યું, તમારી આંખમાં ચમક આવી, તમારો પગ થંભી ગયો. તો આ બધી પ્રક્રિયા શું છે? આ બધો ઉદય ભાવ કહેવાય. આ બધું કાંક્ષા મોહનીય કર્મ કહેવાય. તો ડગલે ને તમે પગલે ભલે ને હાથ ચાલુ જ નથી છે અડાડ્યો સ્વામી. પણ તમને આકર્ષણ જાગ્યું કે ન જાગ્યું? અને માટી સમજવાનું. તમને કેમ માટી ન લાગી? હમ. તમે કેમ પડ્યું છે તો પડ્યું છે, જેમ પથ્થર પડ્યા હોય, જેમ બીજી ત્રીજી વસ્તુ પડી હોય તો આપણે નજર નથી નાખતા, સીધે સીધા વયા જાય છે. પણ સોનું પડ્યું હોય તો આપણે સીધા જતા નથી, ઉભા રહીએ. પણ સ્વામી પૈસા પડ્યા હોય, આપણે જોઈએ કે નોટ પડી છે સામે 10 રૂપિયાની, 20 રૂપિયાની, તેમ થાય કે આ નીચે પડી છે, લઈને કોકને આપી દઉં તો સ્વામી? પણ આપી દઈએ કોઈના આપણે પૈસા કોકને. આપવાનો તમને શું અધિકાર છે કયો? નથી અધિકાર છે, એટલે ભાવ એ હોય નહીં કરવાનું. જેને એ નહીં ગમે કોઈના ભાવે કરવાનું. લઈ પૈસાને લે. તમે હાથ અડાડ્યો એટલે તમે એના માલિક બન્યા.
ઓહો, અચ્છા અચ્છા. તમને છે ને બધેલક અને મૂકેલક પન્નવણાનો થોકડો ખબર નથી. કોઈએ ચીજ ફેંકી તો જ્યાં સુધી બીજા ઉઠાવતા નથી ત્યાં સુધી ઈ ચીજનો માલિક ઈ છે, ઠીક છે, છોડનારો. હા પણ જેને બરાબર. હાથ અડાયડો એટલે ઈ ચીજનો માલિક ઈ પોતે થઈ જાય. નહીં અડવાનું, હવે કાંઈ મળે તો નહીં અડવાનું. નહીં અડવાનું જ નહીં, હાથ જ નહીં અડાડવાનો. બને તો નજર સુદ્ધા નહીં નાખવાની. આકર્ષણ છૂટવું જોઈએ. આકર્ષણ ઈ કાંક્ષા મોહનીય કર્મનું બહુ જ નાજુક રૂપ છે. આપણને એટલે કે આકર્ષણમાં શું લે, સોનું તો સોનું જ લાગે ને. નહીં, સોનું પણ માટી જણાય તે દિવસે સમજવાનું કે કાંક્ષા મોહનીય ક્ષય પામ્યું. કાંક્ષા મોહનીય ક્ષય પામે તો ગુણસ્થાનક ચડીએ આપણે. હા, રજકણ ને રિદ્ધિ બધી એક સરખી લાગે. ના તો કયા રજકણ કે ગુણસ્થાનકમાં? રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા સર્વે પૂજગલ માન્યા એક સમાન પૂજગલ જો. સમાન જો. આ ક્ષાયિક દ્રષ્ટિ છે. ના તો સ્વામી કયા ગુણસ્થાનકમાં આવી જઈએ? એ તો ચોથામાં આવી જાય ક્ષાયિક સંકિત. અચ્છા. નહીતર આ બધી વસ્તુ સાતમા ગુણસ્થાન પછીની છે, હા, હા. અપ્રમદ દશાની છે. પણ સહાયક સંકિત એને ચોથાથી અનુભૂતિ સ્ટાર્ટ થઈ જાય. સમજાણું બધાને? સમજાણું સ્વામી, સમજાણું, પણ કેમ કરવું હવે ઈ વિચાર આવે છે. અમલમાં બસ સ્વામી યાદ નહીં કરવાનું. સ્વામી યાદ તમે નહીં કીધું ગઈ તિથિ ને પંડિતોય યાદ વાંચતા નહીં નથી, એટલે ગઈ તિથિ ને ભૂલી જતા શીખવાનું. ગયું તે ગયું. ગયું તે ગયું. સ્વામી સ્વામી તમે કીધું સ્વાનુભૂતિ ચાલુ થઈ જાય તો કયા ચોથા ગુણ સ્થાનક થી ચાલુ થાય સ્વાનુભૂતિ? ક્ષાયિક સંકિત હોય તો. જી સ્વામી, આભાર સ્વામી. ચોથા ગુણસ્થાનમાં ક્ષાયક સંકિત હોય તો આ અનુભૂતિ સ્ટાર્ટ થઈ જાય. જી સ્વામી, આભાર. કઈ મગજમાંથી કે આકર્ષણ છૂટી જાય. સોનું સોના રૂપે લાગવું આ આકર્ષણ છે. સોનું માટી રૂપે લાગવું. જેમ સ્વામી પેટ હા. ભરેલું હોય ને 56 ભોગની થાળી આવી જાય તોય કાંઈ ખાવાની ઈચ્છા ન થાય કે ના ઈચ્છા ન થાય, પણ જીભમાં રસ આવે કે ન આવે? ના, જ્યારે એસિડિટી થઈ હોય, ગેસ થયો હોય, એમ થાય સ્વામી કે પેટ ભરેલું છે, નહીં તો થોડું ખાઈ લે, એમ થાય કે મારે સામેથી દૂર કરવાને. તો ઈ અરે ત્યારે તો તમારેલું પણ ન હોય. સમજી લો કે તમે અત્યારે બધાય મુપત્તિ બાંધીને ભણવા બેઠા છો. જી હમણાં લીંબુને યાદ કરો, ભાવતી વસ્તુને યાદ કરો, મોઢામાંથી લાળ જરે જ કે નથી જરતી? થાય. તો લાળ જરે છે એનો અર્થ શું થયો? કે રસ અંદર ચાલુ છે. બરાબર. હા સ્વામી, પેલા ખાવાની એવી જ વાત, પણ ઘણો પુરુષાર્થ કર્યો. રોજ આહાર સંજ્ઞા ઓછી થાય એવા પ્રયત્ન કર્યા, ત્યારે હવે લાળ જરવાનું બંધ થયું છે. લાળ જરવાનું બંધ થયું તો એક ગાંગડો મોઢામાં મૂકી દો, સામાયિક લઈને બેસી જાઓ. સામાયિક માંથી ઉઠે ત્યારે ગાંગડો એવડો ને એવડો રહેવો જોઈએ. અચ્છા. સ્વામી તો શેનો સામે ગાંગડો ગામડો ન મૂકવાનો? રખાય. શેનો ગાંગડો સ્વામી. મૂકવાનો? ગોળનો ગાંગડો, પથ્થરનો ગાંગડો નહીં. અચ્છા. સામાયિકમાં ગાંગડો ન મુકાય ને સ્વામી. સ્વામી તો ઓગળી જ જાય ને. આ તો ઓગળી ગયો એનો અર્થ છે કે આપણા મોઢામાં રસ છે, લાળ ગ્રંથિ છે. હજુ આપણને અંદર આસક્તિ પડી છે, એની નિશાની છે. સ્વામી જી આપણે સ્વામી. સામે કોઈ વસ્તુ આવે ને આપણને એનું ખાવાનું મન જ ના થાય, મોઢામાં રસ પણ ના ઝરે તો શું સમજવાનું? હા, તો ત્યારે તો એટલે જ કઉ છું, તમારે ઓળખવું છે કે તમારો રસ નથી, તો ગોળનો ગાંગડો તરત મૂકી દેવાનો, એટલે ખબર પડે. ઓગળે તો સમજવાનું કે રસ હજુ ગયો નથી. સ્વામી બાળક હોય અને એની સામે થાળી લાવીને એ નો ખાય કેમે કરીને તો એને શું સમજવું? હા, બાળક હોય નાનું, એને હા, આપણે ખવડાવવા માટે મહેનત કરતા હોય ને ખાય જ નહીં કેમે તો એને શું સમજવું? ત્યારે એમ સમજી શકાય બાળક ન ખાતું હોય તો એનું મન બીજી જગ્યાએ છે, એનું મન રમત ગમતમાં છે, એટલે આ ચીજને ઈ ગૌણ ગણે છે. હા, અથવા તો એવું થાય કે એને જેવું ભાવે છે એવું તમે પીરસતા નથી, એવું પણ થાય. હા ને? રમતમાં ધ્યાન હોય બીજે હા, એનું ધ્યાન બીજી જગ્યામાં ડાયવર્ટ હોય,
તો હમ. ખાવાનું પણ ભૂલાઈ જાય. અત્યારે તમને રૂપિયાની નોટો ગણવા કે સોનાના દાગીના ગણવા બેસાડો તો ભૂખ લાગી ગઈ હોય તો થોડીક વાર માટે મટી જાય કે ન મટી જાય? મટી જાય સ્વામી તો સ્વામી બધું હા ભૂલી જાય. આક્ષા જેમ આમાં આક્ષા આપણા જે કર્મ કેવી રીતે પછી ક્ષય કરવાનો? આ બધું તો થતું જ રહે, તો પછી કેવી રીતે ક્ષય કરવાનો? હા, બસ થોડા હા થોડા બરાબર ડાયા છે. થતા જાવ. હા સ્વામી એક એ છે એક કે મિનિટ કહું, હા 1 મિનિટ કહું. હા ઉર્મિલાબેન શું કહો છો? આપણા જે સ્વજનો ગયા ઉપર ગયા, હમ તો આપણને હવે બીજા તો નહીં તો પણ મા બાપ તો યાદ આવે ને એમના ગુણો આપણે વારે ઘડીએ બોલતા હોઈએ, તો એને શું કહેવાય? ગુણો યાદ કરવા સારી ચીજ છે, પણ એનું હા જે વેદન થવું ઈ હા મોહ છે. એની ગેરહાજરી આપણને અહેસાસ થવી ઈ હા મોહનીય કર્મ છે. પણ આપણે એના જે ગુણો બીજાને કહેતા હોઈએ તો ગુણો એટલું યાદ કરો ને, કોણ ના પાડે છે? રસપૂર્વક જ કહેતા હોઈએ ને કે મારા પપ્પા તો આવા હતા, હા પણ મારી મમ્મી તો આપણને એના પ્રત્યેનો મોહ છે, હા સંબંધો પ્રત્યેનો મોહ હોય. ઓકે હા ઉપકારી હોવા એની જગ્યાએ છે. હમ પછી આપણને આપણા મા બાપના ગુણો ગાવામાં જેટલો રસ છે, એટલો હા બીજાના મા બાપના ગુણોના સાંભળવામાં રસ ખરો? હા હા અચ્છા, ઈ બધું આપણે ચેક કરવું જોઈએ. તો બરાબર. આપણે આંખ આડા કાન કરી લઈએ, ધ્યાન બે ધ્યાન થઈ જઈએ. હા હા તો એનો અર્થ એ છે કે મને મારા મા બાપના જ ગુણો ગાવા ગમે, તો એ મોહ છે. મોહ છે. તો એ મોહ તો ન હોય કર્મ, તો બીજાના મા બાપના ગુણો પણ સાંભળવામાં રસ આવે. તો એ કર્મ ચડતા રહે ને? હા, જ્યાં આપણો મોહ પડ્યો છે ત્યાં કર્મ છે. હા સીધી સાદી વાત. અને આ બધા હજારો શબ્દના ભાષણનો સારાંશ ખાલી એટલો કે જ્યાં સુધી તમારો દ્વેષ જાય નહીં, ત્યાં સુધી આ કોઈ પણ સાધના તમારી કારગત થાય નહીં. ન હમ સયોગસમ જાગે, ન ક્ષય જાગે, કે ન ઉપસમ જાગે. હમ સૌથી પહેલી વેલી દર્શન મોહને જીતવાની સાધના છે કે એક પણ પરમાણુ પ્રત્યે આપણા મનમાં દ્વેષ ન હોવો જોઈએ. બસ આ સાધના છે. અને જ્યાં સુધી તમે મને પૂછો કે આને ક્ષય કહેવાય કે ઉપસમ કહેવાય કે સયોગસમ કહેવાય, એની પેલા આત્માને પૂછી લેવું કે મને કોઈ પણ ચીજની ફરિયાદ છે? મને હા કોઈ પણ વસ્તુ પ્રત્યે, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મને ગમો અણગમો છે? ઘણોય છે. હા તો જ્યાં સુધી અણગમો છે, જ્યાં સુધી દ્વેષ છે, જ્યાં સુધી તિરસ્કાર છે, જ્યાં સુધી ઘૃણા છે, કોઈ વસ્તુ પ્રત્યે, કોઈ વ્યક્તિ પ્રત્યે, કોઈ ઘટના પ્રત્યે, કોઈ પ્રસંગ પ્રત્યે, તો ત્યાં સુધી નથી સયોગસમ શરૂ થતો, નથી ક્ષય શરૂ થતો, નથી ઉપસમ શરૂ થતો. આ વાત પાકી. હમ જી સ્વામી. હા, સાચી પછી વાત. હવે થાળી ભરી છે ને ઈચ્છા ન થાય ને આ બધું ખાલી કેવા પૂરતું છે. હા સૌથી જી પહેલું કામ કરવાનું છે કે રાગ માઇનસ દ્વેષ. એટલે સ્વામી રાગમાંથી જેટલા પણ દ્વેષના ભાવો છે એ તોડતા જાઓ, એ ધોતા હમ જાઓ. ખાલી રાગને રેવા દો, રાગને હાથ નહીં અડાડો. રાગમાં જેટલું દ્વેષપણું છે, અણગમો છે, ફરિયાદ છે, હા વેર છે, વિરોધ છે, એ બધાને કાઢતા જાઓ. કોઈ પણ ચીજનો વિરોધ નહીં, કોઈ પણ ચીજનો વેર નહીં, કોઈ પણ ચીજની ફરિયાદ નહીં, કોઈ પણ ચીજનો અણગમો નહીં, કોઈ પણ ચીજનો તિરસ્કાર નહીં, કોઈ પણ ચીજની ઘૃણા નહીં, કોઈ પણ ચીજ પ્રત્યે દ્વેષ નહીં. જી તો સ્વામી. આ બધા રૂપો માઇનસ કરતા જાઓ. હા રોબો થઈ જવાનું. હા રોબોટ થઈ જવાનું. હા સ્ટેચ્યુ થઈ જવાનું, રોબોટ નહીં. હમ સ્ટેચ્યુ થાવ ને રોબોટ થાવ ને તોય અંદરમાં ઊંચું નીચું ઘણું થતું હોય. ઘણું થતું હોય છે. બહુ સાચી વાત છે સ્વામી, એ તો બહુ સાચી વાત છે. સ્વામી એક સવાલ પૂછું? પૂછો. હા સ્વામી, મેં કે પ્રવચનમાં સાંભળ્યું હતું કે ધર્મમાં જિજ્ઞાસા થાય અને સવાલ ન પૂછે તો કાંક્ષા મૌનીયનો દોષ લાગે. તો આ કાંક્ષા મૌનીયમાં તો મને ક્યાંય દોષ એવો દેખાતો નથી સવાલનો. સમજાણું નહીં, મને તમારો પ્રશ્ન નહીં સવાલ સમજાણું. આપણે સવાલ ન પૂછે, ધર્મમાં કોઈ જિજ્ઞાસા થાય પણ કોઈ સવાલ ન પૂછે. ગુરુદેવ એટલે અમને કહેતા હતા કે તમે લોકોને કોઈ સવાલ જ નથી થતો.
બધા ચૂપચાપ સાંભળી જાઓ છો એટલે તમને કોઈ જિજ્ઞાસા થતી જ નથી કે જાણવાની કોઈ ઈચ્છા જ નથી, જો તો જો કાંક્ષા મોહની દોષ લાગે. સાંભળો સાંભળો, જિજ્ઞાસા અને સવાલ, હા, હા, જિજ્ઞાસા અને કાંક્ષા મોહનીય, આમાં ફરક શું? તમે સવાલ ન પૂછ્યો તો કાંક્ષા મોહનીય, તો જિજ્ઞાસા અને કાંક્ષા મોહનીય આ બેમાં તફાવત શું? કાંક્ષા મોહની એટલે તો ઈચ્છા, અને જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. તો ઈચ્છા તો બેયમાં છે. જિજ્ઞાસા ઈ આત્માનો ગુણ છે અને કાંક્ષા મોહનીય કર્મ ઈ આત્મામાં દુર્ગુણ છે. અચ્છા, એ રીતે. જિજ્ઞાસામાં કસાઈની ઉપશાંતતા હોય, કાંક્ષા મોહનીય કર્મમાં કસાઈનો ઉદય હોય. તો બંને હા, વચ્ચે ફરક કૃપાળુદેવની કેવી રીતે? જિજ્ઞાસાની વ્યાખ્યા કૃપાળુદેવની આત્મસિદ્ધિમાં આવશે આપણને આગળ, કે કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ માત્ર અભિલાષ અભિલાષ, ભવે ખેદ ખેદ અંતર પ્રાણી, દયા બાકી ત્યાં નિવાસ, આત્માર્થ નિવાસ. આત્માર્થ નિવાસ નહીં, જિજ્ઞાસાની વાત આવે. ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ, પ્રાણી દયા ત્યાં આત્માર્થ. હા, હા, અને ભવે 17 ખેદ રૂપિયા અંતર દયા તે જિજ્ઞાસ. ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ. જિજ્ઞાસા કોને કહેવાય? કસાયની ઉપશાંતતા હોય, માત્ર મોક્ષની અભિલાષા હોય, ભવનો ખેદ હોય અને આત્માની દયા હોય. ઈ વ્યક્તિને જે જાણવાના ભાવ જાગે એ ભાવને જિજ્ઞાસા કહેવામાં આવે. અને કાંક્ષા મોહનીય કર્મમાં કસાઈનો ઉદય હોય, માત્ર મોક્ષ અભિલાષ ન હોય, પ્રશ્ન પૂછીને મને કંઈક આવડે છે એવા દેખાડવાના ભાવ પણ હોય, અથવા તો પ્રશ્ન પૂછીને મારા સાહેબને આવડે છે કે નથી આવડતું એને એની પરીક્ષા કરવાના ભાવ હોય. માત્ર મોક્ષનો અભિલાષ ન હોય. સમજાણું તમને? હા, પછી ભવે ખેદ, ભવનો ખેદ ન હોય, એને એવી કોઈ પડી નથી કે મારા ભવ વૈદા કે ગઈતા. અને અંતર દયા પણ ન હોય, આત્માની ખેવના ન હોય. હા, તો કાંક્ષા મોહનીય કર્મની અંદર કુતૂહલતા હોય, સામેના માણસને માપવાની હોય, પોતાને કઈક વિશિષ્ટ દેખાડવાની ઈચ્છા હોય, તો આ બધું કાંક્ષા મોહનીય કર્મ કહેવાય. તો એક તમે કુતૂહલથી પ્રશ્ન પૂછો, એ કાંક્ષા મોહનીય છે, અને એક તમે ખરેખર અંદરની જિજ્ઞાસાથી પૂછો, કે મને આ નથી સમજાતું, તો એ જિજ્ઞાસા છે. પણ જિજ્ઞાસા કદાચ તમને કોઈ સામેવાળા સમજાવનારું પાત્ર કોક મારા જેવું અધૂરું હોય અને તમને પૂરેપૂરું ન સમજાવી શક્યું, તમને એમ થાય કે મને આ સમજાતું નથી, તો નથી સમજાતું તો એ પ્રશ્ન રાખો. હા, પણ તમારા મનમાં કોઈ સંશય પેદા ન થવા દો, તો જિજ્ઞાસા છે. કે અત્યારે મને નથી સમજાતું પણ હકીકત આ છે. તો જ્યારે જ્યારે પણ સંત સમાગમ મળે તો આપણે એને પૂછીએ કે ભાઈ મેં આ ઘણાને પૂછ્યું પણ હજુ મને સમાધાન થતું નથી, તો આના વિશે શું કહેશો આપ? હા, પણ કમ્પેરિઝન માટે નથી પૂછતા. તો કાંક્ષા મોહનીયનો દોષ ન લાગે ને? હા, તો ન લાગે, પણ તમે કમ્પેરિઝન માટે પૂછો છો તો કાંક્ષા મોહનીય કર્મ છે. અને સ્વામી, આપણે હા. અંદરમાં જે સમજ્યા હોય એ પાક્કું કરવા માટે કે હું જે સમજી છું એ બરાબર છે કે નહીં, એ પાક્કું કરવા માટે પણ આપણે પૂછીએ તો એ કાંક્ષા મોહનીયમાં આવે કે આમાં પણ આવે? ઘણી વાર આપણે જો પાકું આપણું અંદરમાં આપણે સમજી લીધું છે અને હા, બહારથી કોઈ સમજાવ્યું એનાથી વિપરીત છે, તો આપણે આપણું છોડવા કેટલા તૈયાર હોઈએ? બરાબર.
બરાબર. મેં આભાર મારા સ્વામી. મનમાં એક અર્થ નક્કી કરી રાખ્યો છે અને હા એની સામે હમ મેં બીજો અર્થ કીધો, હમ તો તમારા ગળામાં એ વાત કેટલી ઉતરે? બરાબર સ્વામી. અત્યાર સુધી આપણે બધાએ સાંભળ્યું છે કે કુદેવ, કુગુરુ, કુધર્મ ને માનવા, હમ આ મિથ્યા દ્રષ્ટિ. હા હમ સુદેવ, સુગુરુ, સુધર્મ ને માનવા આ સમ્યક દ્રષ્ટિ. પછી હમ પ્રશ્ન પૂછો કે કુદેવ, કુધર્મ, કુગુરુ કોને કહેવાય? હમ તો કે આ મહાદેવ ને આ બધા જે અન્ય દેવો છે એ કુદેવ, અન્ય સાધુ સંન્યાસી છે એ કુગુરુ, અન્ય ધર્મો છે એ બધા કુધર્મ. આપણે તરત જ એવી કરીએ. પછી 5 મહાવ્રત પાડે, 5 સમિતિ પાડે, આપણું સાધુપણું પાડે, રજોરણ રાખે, સફેદ કપડા સાધુના પહેરાવો એ સુગુરુ, અર્યંત અને સીધે સુદેવ, અને જૈન ધર્મ ઈ સુધર્મ. આપણે આવી જ વ્યાખ્યા કરીએ કે બીજી કઈ વ્યાખ્યા? આવી જ. હમ હા, હવે અમને ગુરુદેવે અંકાઈમાં એમ સમજાયું કે કોઈ પણ ધર્મમાં તમને કુધર્મ દેખાવો, કોઈ પણ દેવમાં તમને કુદેવ દેખાવા, કોઈ પણ ગુરુમાં તમને કુગુરુ દેખાવા, જો વ્યક્તિ ખરાબ નથી, દેવ ખરાબ નથી, કોઈ પણ ધર્મ ખરાબ નથી, પણ આપણને એમાં જે ખરાબ દેખાવું એ મિથ્યાત્વ છે. અને બધા ખરાબમાં પણ સારું જોવું, સારું દેખાવું આ સમ્યક દ્રષ્ટિ છે. ઓહો, હવે જો કેટલું આપણે ફરક આ છે વ્યાખ્યા સ્વામી. આપણા મગજમાં તો ઓલું ધારીને બેઠા છીએ, આ નવી વ્યાખ્યા છે એ સ્વીકારવા તૈયાર ન હોઈએ તો શું કરવાનું? તો શું સમજવાનું? હે ને? એટલે આપણે ગમે એ ધારણા કરી હોય, પણ જ્યારે આપણે સાંભળવા બેઠા છીએ ત્યારે સચ્ચાઈને ઓળખતા શીખવાનું. તમે જે પછી ધારણા સ્વામી, કરી છે, તમે જે શીખ્યા છો ઈ અને નવું જે શીખવા મળ્યું એ બધાને તમારી બુદ્ધિની કસોટી ઉપર કસોટો ને. હવે તમને લાગે છે કે નહીં બરાબર વ્યાખ્યા કે વ્યક્તિ ખરાબ નથી હોતી, કોઈ દેવ ખરાબ નથી હોતા? જો અન્ય દેવ ખરાબ દેવ હોત તો ભગવાન અન્ય લિંગે સિદ્ધા કહેત? 15 વેદે સિદ્ધ, એમાં અન્ય તાપસો પણ સિદ્ધ થાય છે. હા અન્ય દેવ પણ સિદ્ધ થાય છે. અત્યારે આપણે મહાદેવને એમ કહીએ કે ઈ કુદેવ છે, તો અત્યારે જે તમે દેવો કા દેવ મહાદેવ સિરિયલ જોતા હો, કે જેને અત્યારે તમે મહાદેવ જુઓ છો, ઈ સત્યકી આપણી આવતી 24 તીર્થંકર છે. તો નમો સ્વામી અરિયંતાણમમાં તમે મહાદેવને વંદન ઓલરેડી કરો જ છો. સ્વામી, તો પછી આ મહાકુંભમાં જે અઘોરી ને બધા સાધુઓ હોય હા ઈ પણ સિદ્ધ, મતલબ ઈ પણ ગણાય જ ને હા, ઈ આમાં પણ કુદેવ? અપ્રમત સાધુ એમાંથી ઘણા નીકળે. તમે જો તમારી સંશોધનની દ્રષ્ટિ હોય તો એમાંથી હા ઘણા અપ્રમત સંતો તમને મળે. જી સ્વામી. ઘણા આભાર આત્મા સ્વામી. સમ્યક દ્રષ્ટિ આત્મા હોય એમાં પણ ઘણાય હોય. જી સ્વામી. ઈ જોવાની આભાર આપણી સ્વામી. દ્રષ્ટિ કેળવવાની છે. તો આપણી દ્રષ્ટિમાં કોઈ ખરાબ ન લાગવું, બધાયમાં સારું સારું જ દેખાવવું, આ સમ્યક દ્રષ્ટિના લક્ષણ છે. જી સ્વામી. કોઈમાં વાંક દેખાણો એટલે સમજી લેવાનું સમ્યક દર્શન તો નથી જ નથી જ. અન્ય દર્શનની કોઈ પણ વાત આવી તો ભગવાને એમ નથી કીધું કે આ ખોટું છે. ભગવાને કીધું આ છે ને આ પણ છે અને આ પણ છે, બે વાતો રાખી છે. આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે. મેં તમને પણ ઘણી વાર સ્વામી, કીધું છે કે મારી આ આંગળી નાની છે કે મોટી છે? મોટી છે. તમે કહો મોટી જ છે તો તો નહીં સાચી ચાલે. વાત. ના તમે કહો હા, બીજા નાની જ પાસે છે તો સાચી વાત. ના તમે જકાર પૂર્વક નહીં બોલવાનું કઈ, એમ જ હા, ને? તો ભગવાન એમ કે નાની પણ છે અને મોટી પણ મોટી છે. પણ છે. મોટી પણ છે. તો સ્વામી આ અનેકાંત વાત થઈ ગયું ને આ? યસ.
તો સ્વામી ઈ વસ્તુમાં એક રસ્તો આપણને સંસાર તરફ લઈ જાય, સંસાર વધારવા માટે, ને એક રસ્તો આપણને મોક્ષ તરફ લઈ જાય આ વસ્તુમાં. તો એમાં તો આપણે ફિલ્ટ્રેશન કરવું પડે ને કે આપણે કયા રસ્તે જવું. જો ખરેખર અનેકાંત હોય ને સંગીતાબેન, તો તમને સંસાર તરફ લઈ જ ન જાય. સંસાર તરફ લઈ જાય તો સમજવાનું અનેકાંત નથી, ક્યાંય પણ અંદરમાં આગ્રહ પકડાયેલો છે. તો એને ગોતવાની કોશિશ કરવી. એના માટે કઈ એક્ઝામ્પલ આપો ને સ્વામી. એવી કોઈ ખુશ ફેમીમાં નહીં રહેવાનું. સ્વામી હવે એનું એક્ઝામ્પલ આપો દ્રષ્ટાંત ને. તો મને સંગીતાબેન આપે તો જ સમજાય, કેમ કે એને વાત કરી છે આ. કયું સ્વામી એક્ઝામ્પલ? હા, તમે એક્ઝામ્પલ આપો. જેમ કે કોઈ આપણને સંસાર તરફ લઈ જાય, કોઈ આપણને ધર્મ તરફ લઈ જાય. અનેકાંત, કયું અનેકાંત તમને તો સંસાર તરફ લઈ જાય? સ્વામી જુઓ, આપણે ફ્રેન્ડ સર્કલમાં હોઈએ તો આજકાલ બધા ડ્રિંક્સ લે છે, જે ભગવાને વ્યસનની ના પાડી છે, ને આપણે ના લઈએ, ઈ આગ્રહ કરે તો પણ આપણે આપણા મક્કમ રહીએ એમાં કે અમે નહીં જ લેશું, અને છતાં પણ ઈ આગ્રહ કર્યા જ કરે, તો એના કારણે સંબંધ તૂટી જાય ફ્રેન્ડશિપના. તો અને આપણે ઈ તૂટવા દઈએ કે મારે ઈ ખોટા રસ્તે જવું જ નથી, તો ઈ કયું કહેવાય આપણે ઈ વસ્તુ? તમે મને કયો કે તમે આવીને મને એમ કયો કે સ્વામી 1 કલાક માટે તમે તમારા કપડા બદલી દો ને, પ્લીઝ 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 પ્લીઝ. હું 1 કલાક માટે મારા કપડા બદલું? ના, ના જ બદલો. ના બદલે. સમજાય છે તમને? અનેકાંત આ વિચારધારા છે. હવે વિચારધારાને તમે આચારધારા સાથે તમે એને શું કેવાય, એને સંકળાવવા માંગો તો કેમ આવે કયો? આપણું મિક્સ નહીં થવું જોઈએ. દારૂ પીવો કે ન પીવો ઈ આચાર સંહિતા છે. જી સ્વામી. અને અનેકાંત છે ઈ વિચારધારા છે. ના પણ સ્વામી, એના કારણે આપણે એની સાથેનો સંબંધ તોડી નાખ્યો હોય કે દ્રોહ કર્યો કહેવાય ને, કે હા તો પણ નહીં. અરે સાંભળો ને, જે ચીજ કે જે વ્યક્તિનો સંસર્ગ તમને દુર્જનતા તરફ લઈ જાય છે, દુર્વ્યસનો તરફ લઈ જાય છે, તો એવા વ્યક્તિનો સંગ છૂટવો હિતાવહ જ છે. જી સ્વામી. તો એટલે આપણે દ્રોહ કર્યો કે શરૂઆત પણ એનો સંગ છોડવાનો છે. એની સાથેના ભાવ નથી છોડવાના. દ્વેષ એની નથી સાથેના કરવાનો. મૈત્રી ભાવ નથી છોડવાના. જી સ્વામી. સમજાય છે તમને? જી સ્વામી, સમજાયું. આભાર સ્વામી. અને તો સ્વામી, આપણે શરૂઆતમાં સમદ્રષ્ટિ દ્યો ઈ તો રાખ્યું જ હોય, એમને રાખવાનું છે, પણ આપણે અંદરથી દ્વેષ ભાવ ન થવો જોઈએ, મૈત્રી ભાવ જ હોવો જોઈએ, સંબંધ તોડીને પણ. એનામાં આ ભાવ હોય ને સંગીતાબેન, એનામાં આવે નહીં. આવે છે તો હજુ આપણો આ ભાવ જાગ્યો નથી. શરૂઆતમાં સમદ્રષ્ટિ જાગવી. હમણાં સાપ તમારી બાજુમાં આવીને બેસી જાય, પછી કયો શરૂઆતમાં સમદ્રષ્ટિ રાખી? ના થાય સ્વામી, ડરી જઈએ, ભાગી તો જઈએ. પછી ક્યાં આપણને શરૂઆતમાં સમદ્રષ્ટિ થઈ? ના, નથી થઈ. હા, વીછી તમારા ખોળામાં આવીને પડે તો શરૂઆતમાં સમદ્રષ્ટિ આવે? ના. તો તો સ્વામી, ભય પછી તો આવી જ ગયો. ભય આવી ગયો. સ્વામી, આપણે સામેવાળાને સમજાવી શકીએ ને કે તું પણ આ વ્યસન છોડી દે. સમજાવી શકો, પણ ઈ ન છોડવા માંગે તો આપણે 1 વાર કહેવાય, 2 વાર કહેવાય, 3 વાર કહેવાય, 4થી વાર નહીં કહેવાનું. 4થી વાર આપણે એના પ્રત્યે ભરપૂર વાત્સલ્ય સાથે સદભાવના કરવાની કે ભગવાન એમનું આ વ્યસન છૂટી જાય. પણ એ વ્યક્તિ પ્રત્યે તમને દ્વેષ ન થવો જોઈએ. સમજાણું તમને? તો સામેવાળા વ્યક્તિમાં સુધરવાના તમને 100% ના ચાન્સ રહે. પણ આપણે અધિકાંશ વ્યક્તિને છોડી દેતા હોઈએ છીએ, સંબંધોને છોડી દેતા હોઈએ છીએ. સાચી વાત. બહુ સાચી વાત છે સ્વામી. મોદીજી અત્યારે ફોરેન ટૂરો આટલી કરે અને ત્યાં તો આ બધી ચીજો કોમન છે. મોદીજી ક્યાંય હાથ અડાડે છે? હા, નવરાત્રમાં એ નિર્જરા ઉપવાસ કરે છે, પાણી લઈને જ ખાલી. તો એ ક્યાંય પોતાના નિયમોમાં, પોતાના જે કઈ પણ સંકલ્પોમાં છે એમાં ક્યાંય બાંધછોડ કરે છે? તો આને દ્રઢ સંકલ્પ કહેવાય, દ્રઢ મનોબળ કહેવાય.
આગ્રહ ન કહેવાય. બીજા ઉપર થોપવું આ આગ્રહ છે. જી સ્વામી, આભાર સ્વામી. બરાબર છે. તો પણ જી સ્વામી પછી આમાં ભયસંજ્ઞા તો રહી જ ને. વીછી કે સાપ આવ્યો તો એ તો કઈ આપણે છોડતા નથી એવા તો. આ તો પછી નહીં બોલવાનું, સર્વાત્મામાં સમદ્રષ્ટિ દ્યો. પણ સ્વામી એ તો રહેવાનો જ ને ડર. નહીં, એટલે જ મેં તમને કહું છું કે 100 વાતની એક વાત, જ્યાં સુધી તમને દ્વેષને જીતતા નથી આવડતો ત્યાં સુધી નિર્ભયતા આવે નહીં. પણ સ્વામી કેવી આમાં રીતે એવું થઈ કરવાનું? શકે ને અમુક પ્રાણી પ્રત્યે હવે ઘરમાં ગરોળી આવી તો ગરોળીને આપણે એટલું ના ડરીએ પણ સ્નેક થી ડરીએ તો ઈ પણ એક પ્રત્યે દ્વેષ છે ને એક પ્રત્યે દ્વેષ નથી, એવું જ થઈ ગયું ને. હા, 100%. હા જી તો સ્વામી, આભાર સર્વાત્મામાં સ્વામી. સમદ્રષ્ટિ નો કહેવાય. પણ સ્વામી ના કહેવાય. પોતાની સેલ્ફ ને બચાવવા માટે તો કરવું જ પડે ને. તો બચાવ માટે બેઠા રહ્યો ને, ઈ તમને કઈ નહીં કરે, ગેરંટી. સ્વામી હા, આપણે જેમ કહીએ કે દેવ માટે તો જે શંકર છે કે એ રીતે જે હિન્દુ દેવો છે તો એ તો બધા પણ એટલે એમની સાથે એમની અર્ધાંગીઓ છે. તો આપણે અરે ઈ ભલે ને એમાં રહી, કઈ અર્ધાંગની ગઈ છે તેને ચોટી ગઈ છે? ના એટલે ઈ એક ઓલું આવે ને કે આમાં તો કેમ આપણા મહાવીર સ્વામી ને અર્ધાંગીની નહોતા? મારી સામે છોડી દીધા ને. આ તો છોડી દીધા તો શંકર ભગવાને બધાએ આપણને એ ચીજો સમજાતી નથી ઉર્મિલાબેન. હા સ્ત્રી હોવી એ ખોટું નથી, હા સ્ત્રી પ્રત્યેની આસક્તિ હોવી એ ખોટું છે. આસક્તિ ખોટી છે. અને મહાદેવ ઈ કોઈ દેવ એટલે કોઈ સાધુ નથી. હમ મહાદેવ ઈ એક પદવી છે, રુદ્ર પદવી છે. અને હા ઈ જેમ વાસુદેવ પદવી છે, હા જેમ ચક્રવર્તી પદવી છે, જેમ તીર્થંકર પદવી છે, એમ મહાદેવ એટલે રુદ્ર છે, એને રુદ્રાવતાર કહેવાય. અચ્છા ઓકે. જેમ આપણે ત્યાં 8 વાસુદેવ હોય તો આ મહાદેવ 9 છે. અચ્છા એમાં જે છેલ્લા મહાદેવ સત્યકી છે ઈ આવતી 24મી તીર્થંકર થવાના છે. પહેલી વાર સાંભળ્યું સ્વામી. અચ્છા હા, સ્વામી, સારું છે. સ્વામી કુળદેવી ને માનીએ ઈ? કુળદેવીને કુળદેવીને ભગવાને માનતા હતા. માનતા હતા ને બસ. બસ કુળદેવીને આ વિચાર માનવા એટલે શું? દરેકના કુળમાં કુળની રખેવાળી કરનારા દેવ હોય એને કુળદેવ ને હોય. કુળદેવી કહેવાય. કુળદેવ અને બરાબર. કુળદેવી બીજું કોઈ ન હોય, આપણી 100 પેઢીના જ કોઈ માવતર હોય. તો પણ સ્વામી એ દેવ ગતિને પાયમાં હોય, એને પરિવાર પ્રત્યે મમતા હોય એટલે પરિવારની રખેવાળી કરતા હોય. સ્વામી આપણે માનવા એટલે એના પ્રત્યે અહોભાવ રાખવો, એના પ્રત્યે સદભાવ રાખવો, તમારા વડેરા છે એનો રિસ્પેક્ટ રાખવો. હા ને? ના એટલે એની માટે આપણે કઈ કરીએ કારવીએ તેમાં કરમ બંધાય સ્વામી? ના, તમે તમારા કુળદેવને કુળદેવ તરીકે માનીને કરો તો કઈ ન બંધાય. પણ એ નહીં એમ જ કરશું ને. તો અમે બીમાર પડશું ને કરશું તો એ અમને રાજી રાખશે, એવી માન્યતા રાખવી. ના કોઈ એવી પણ માન્યતા દેવી નહીં. દેવતાને ભૌતિકતાથી માનવા આ મિથ્યાત્વ છે. એટલે શ્રદ્ધા રાખવી પણ અંધશ્રદ્ધા ન રાખવી. યસ, તમે લોકો ચોથા શ્રવણ સૂત્રમાં બોલો છો ને, દેવાણમ આસાયણાએ દેવીનમ આસાયણાએ, એટલે શું? આ સાધના નહીં કરવાની કોઈ પણ દેવની. અસાધના ને. સ્વામી હા, આપણા તીર્થંકરોને બી દેવીઓ હતા ને? હા બધાને હોય. કુળદેવી છે તીર્થંકરો ને, બધા તમે દેવોને છે સ્થાણાંત કુળદેવી. સૂત્રના 10મા સ્થાનમાં વાંચજો. સ્થાણાંત હા સૂત્રના 10મા સ્થાનમાં 10 પ્રકારના ધર્મમાં એક કુળ ધર્મ પણ છે. હમ. તો કુળ ધર્મ એટલે શું? વાંચજો. તો સ્વામી કુદેવ કુગુરુની વ્યાખ્યા શું થાય? કોઈ પણ દેવમાં તમને કુપણું દેખાય ઈ મિથ્યાત્વ. કોઈ પણ ગુરુમાં તમને ગુરુપણું દેખાય એ મિથ્યાત્વ. કોઈ તો પણ ધર્મમાં આસારામ તમને બાપુ સાંઈ બાબા એ લોકો હા, કામ આસારામ બાપુ છે કે સાંઈ બાબા છે કે એવી રીતે કોઈ પણ એ લોકોને આપણે કુદેવ ગુરુ તરીકે ઓળખતા હોઈએ છીએ ને? જરાય નહીં. એને અચ્છા. ક્યાં કુળદેવી તરીકે?
નહીં કુળદેવી નહીં કુગુરુ મતલબ સદગુરુ નથી આપણે એમ કહીએ ને. પણ કુગુરુ શું કામ માનો? કેમ એ માણસ છે એમાં સારપ ન હોય, એમાં અચ્છાઈ ન હોય, હોઈ શકે 100% તો પછી પણ સ્વામી આપણે શું જજમેન્ટ કરી શકીએ ઈ? એનામાં એટલે જ સારું કોઈનું પણ હોય, જજમેન્ટ નહીં કરવાનું, બધાના કરી નથી બધાના શકતા. પ્રત્યે રેસ્પેક્ટ રાખવાનો, આદર રાખવાનો. Respect રાખવાનો. આદરથી આપણે ઓછા શું કોઈને judgment નહીં કરીએ? જોવાના. આ સમકીર્તિનું લક્ષણ છે. બરોબર. બરાબર છે. જજમેન્ટલ નહીં બનવાનું. હા, કોઈને પણ જજ નહીં કરવાના. ના જ નહીં કરવાના. બરાબર છે. જી કેમ સ્વામી. કે જજની આપણી પાસે કોઈ એવું ત્રાજવું નથી. તમે કેવી રીતે જજ કરશો? બહારની ના ન ક્રિયાથી થઈ જજ કરશો તો બહારની ક્રિયા થી જજ કરવા જશો તો તમે ક્યાંક પણ ગોટો ખાશો. ગોઠવો પણ ખાસ. સ્વામી, મુસ્લિમ લોકો આવે ત્યારે જરાક ભાવ મનમાં આવી જાય એવો, પછી ત્યારે શું કરવાનું નહીં, ભાવ નહીં કરવાના. મુસ્લિમ એ માણસ છે કે નથી? છે? પણ એ લોકોનું બધું આટલું આપણે સાંભળીએ, વાંચીએ, એની એટલે એની પોતાની એની વૃત્તિઓ પ્રત્યે તમે જુઓ, બાકી વ્યક્તિ પ્રત્યે દ્વેષ નહીં જાગવો જોઈએ. હા, પણ મને એના એમ થાય કે કર્મ એ એની લોકોમાં ભેગા સ્વામી. હા, એના કર્મ એની ભેગા. સૌના કર્મ એની ભેગા. હા આપણે ભાવ કરુણા કરી શકાય. હા, પણ હવે હું એનો સંગમ દેવતાએ ભગવાનને 20 ઉપસર્ગ આપ્યા એક રાતમાં. હમ, ગોસાલે કે ભગવાન ઉપર તેજો લેસ્યા છોડી, તો આપણને એના ઉપર દ્વેષ આવે, ગુસ્સો આવે, ભગવાનને આવ્યો હશે? ના, ના નહોતું આવ્યું. ન આવ્યો. ઈ કયો કેમ નો આવ્યો? તો સમદ્રષ્ટિ. એટલી ભગવાનમાં ને આપણામાં ફરક છે કે નહીં? જી. સમકીર્તિ છે ઈ જી સ્વામી. સ્વામી. અને બસ, સ્વામી સમકીર્તિ હવે એવો આત્મા વિચાર કોઈ દિવસ કોઈનો દોષ જોવે નહીં. હવે એવો વિચાર સ્વામી કર્યા કરું છું સ્વામી આખો દિવસ કે અમને કેટલા એ લોકો ભાવચંદ્ર કટ્ટર હોય છે પોતાના ભાવમાં બધા બોલો વસ્તુમાં. બોલો, એક મિનિટ તમે બધા એક સાથે નહીં બોલો. હા, બોલો. અમને ભાવચંદ્રજી સ્વામી ભાવચંદ્રજી સ્વામી. અમને એમ કહેતા હતા કે ગાયનું દૂધ જોવાનું, એનું મોઢું નહીં જોવાનું. બરાબર. ચાલો, હવે બીજું કોણ બોલે છે? બોલો. ના, એટલે એ કટ્ટર થાય. હા બોલો જી. સ્વામી. હા, બોલો. સ્વામી એટલે કોણ બોલે છે? મને અહીંયા કોઈ નિશાન ખબર નથી પડતી. સંઘવી બોલું છું. હા, બોલો. હા, આપે જેમ સમજાવ્યું ક્ષયોક્ષમ ભાવ માટે ગમો અણગમો જે છે એ ક્ષયોક્ષમ ભાવથી રિલેટેડ છે. આપણે જે ઉપવાસ છે, વર્ષી તપ છે ને એ બધા વ્રત આદિ જે કરીએ છીએ તો એને આપણે હા, ક્ષયોક્ષમ ભાવથી રિલેટ કરવાનું છે કે આહાર અનાસક્તિથી રિલેટ કરવાનું છે? જો બેટા, કોઈ પણ અનાસક્ત ભાવ કહો કે કોઈ પણ ત્યાગ ભાવ કહો ને, એ સયોક્ષમમાં આવે. અચ્છા. પણ એ ખરેખર અનાસક્ત ભાવ સેવાતો હોય તો. અચ્છા. ગમા અણગમા રૂપે થતો હોય તો એ સયોક્ષમ ભાવમાં ન આવે. ગમો અણગમો થવો આ ઉદય ભાવ છે. આપણે ઉપવાસ કરીએ છીએ તો ઉપવાસમાં આપણે આહારનો ત્યાગ કરીએ છીએ તો એમાં આપણે કેની સાથે આપણે સાધના એટલી શું રિલેટ કરી શકીએ છીએ એકદમ પરમાત્મા સાથે, એ ભાવ આપણે સાથે? ઉપવાસ કરીએ છીએ, ખાલી આહાર છોડીએ છીએ. આહાર છોડીએ છીએ ખાલી. હા, પણ પછી કાલે સવારે પારણામાં આ ખાશું, આ ખાશું, આ ખાશું એવું કરીએ છીએ. હા, હા ઈ તો પેલા કરીએ સ્વામી. હા, તો પછી મને કયો જોઈ. હવે તમે વિચાર કરી લ્યો કે શું કરીએ છીએ આપણે. રાત્રે જ ગોળ પલાળાઈ જાય. તમે હવે શું કરવું સ્વામી? બતાવો શું કરવું? કહું છું સ્વામી, એટલે જ કહું છું કે આવી બધી પીંજણ છોડી દો. પિંજણ આ છોડી બધી દઈએ. ત્યાગના મોહની, રાગની આ બધી પીંજણ મૂકી દો. પેલા કરવાનું કામ કઉ છું ઈ કરીએ ને આપણે. સ્વામી, એટલે મેં શું કર્યું, આ મુસલમાન પ્રત્યેનો એ લોકોનો કટ્ટર ભાવ જોયો કે પોતાના ધર્મ પ્રત્યે, પોતાના સિદ્ધાંત પ્રત્યે એ લોકો કેટલા કટ્ટર છે, એમ આપણે પણ આપણા ધર્મ પ્રત્યે, એવું આપણા નહીં, જો કોઈ નહીં કુવામાં પડે એટલે આપણે કુવામાં ન પડાય ને. તો શું કરવાનું? વિચાર કેવી રીતે આપણે કરવાનો? બધા પ્રત્યે સંભાવ રાખતા શીખવાનું. અચ્છા. પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે. અને આ ભગવાનનો સિદ્ધાંત છે.
જી સ્વામી. એવું જયારે પણ મુસલમાન ને જોઈને ભાવ આવે ને તો સમજવાનું કે ભગવાનને માટે ચંડ કૌશિક પણ મુસલમાન જ હતો, પણ ભગવાન ગયા ને ચંડ કૌશિક પાસે, જી હતી. સ્વામી. ગયા સાચી કે વાત. ન ગયા? જી ગયા સ્વામી. ને સ્વામી, એને તો ઉદ્ધાર પણ પછી કર્યો એનો. મુસલમાન તો હજુય સારા છે કે પોતાની જ્ઞાતિને બચાવે છે. ચંડ કૌશિકે તો પોતાની જાતિને બચવા નહોતો દીધો, તો મુસલમાન કરતા પણ ગયા બીતા હતા, પણ છતાં ભગવાને કઈ દ્રષ્ટિ રાખી? મૈત્રી ભાવ, તો આવું બધું સમદ્રષ્ટિ. શીખો ને, ખાલી ક્રિયાને પકડીને બેસો છો તો. જી સ્વામી. ક્રિયા પાછળના ભાવને પકડતા શીખો, ક્રિયા પાછળના ઉદ્દેશને પકડતા શીખો, ક્રિયા પાછળ જ્ઞાનીઓનો ક્યાં મર્મ છુપાયો છે એ શોધતા શીખવાનું. જી સમજાણું? સ્વામી. હમ. આભાર સ્વામી. તમે ખાવ ન ખાવ એની સાથે કોઈ મતલબ નથી, પણ ખાવ છો કયા એમાં રાગ ભાવથી, નહીં રાખવાનો. કયા રાગ નહીં. ભાવથી, ઈ જિમ્મેદાર છે. નિત્ય ખાનારો પણ નિત્ય તપસ્વી કહેવાય, અને નિત્ય ઉપવાસ કરનારો પણ નિત્ય ખાનારો ગણાય. આવું આપણું જૈન દર્શન કે છે. ભાવે હા ભાવના સાચી ભાવીએ, વાત. ભાવે દીજેદાર. હા, આ તમને ખબર હોય તો દેવકી માતાએ સત્યભામા, રૂક્ષ્મણી વગેરેને કહ્યું તું કે જેમ કૃષ્ણ મારો દીકરો છે, તમે એને જમાડ્યા પેલા જમતા નથી, એમ ઉદ્ધવ પણ મારો દીકરો છે, કૃષ્ણનો મિત્ર ઉદ્ધવ. હા. તો કે ઉદ્ધવ પણ મારો દીકરો છે, ઈ કાલિંદીની ઓલી બાજુ ઈ સાધના કરે છે, તો એને જમાડ્યા પેલા તમારે જમવાનું નહીં. જેમ કૃષ્ણને જમાડ્યા પેલા જમતા નથી, એમ ઉદ્ધવને જમાડ્યા પેલા તમારે જમવાનું નહીં. અચ્છા. હમ. રૂક્ષ્મણી, સત્યભામા બધાએ સ્વીકારી લીધું કે હંમેશા આ બેયને જમાડ્યા પછી જ આ રાણીઓ જમતી. હવે એક દિવસ ભરપૂર વરસાદ આવ્યો અને યમુના બે કાંઠે થઈ. કેવી રીતે જાવું? આખી નદી ઓળંગીને સામે કિનારે જવું પડે ઉદ્ધવને જમાડવા માટે. હમ. તો હવે કેવી રીતે જવું? પાણી બે કાંઠે છે. એટલે હમ. કૃષ્ણ પાસે આવ્યા અને કૃષ્ણને કીધું કે અમારે સામે કિનારે જવું છે ઉદ્ધવજીને જમાડવા માટે, નદી બે કાંઠે છે, શું કરીએ? તો કૃષ્ણએ કીધું કે નદી છે એ કુદરત છે, નિસર્ગ છે, યુનિવર્સ છે, એને પ્રાર્થના કરો કે અમારો પતિ એટલે કૃષ્ણ, અમારા પતિ અગર બ્રહ્મચારી હોય તો નદી અમને માર્ગ દે. તો સત્યભામા ઓહો હસવા હો. લાગી. સત્યભામા કે અમે 32,000 રાણીઓ છીએ હમ. અને એને બ્રહ્મચારી કેમ કેવા? સમજાય છે? જી. 32,000 રાણીઓ સાથે રહેનારા હોય એને બ્રહ્મચારી કેમ કેવા? એટલે સત્યભામા વિચાર કરે છે. કૃષ્ણએ કીધું કે વિચાર નહીં કરો, હું બ્રહ્મચારી છું કે નથી તમે નદી આગળ જઈને કરો ને, નદી માર્ગ આપે તો સમજો કે બ્રહ્મચારી છું, અને ન માર્ગ આપે તો સમજો કે હું બ્રહ્મચારી નથી. હા, નિસર્ગ સાથે કોઈ મારા કાકા બાપાનો નાતો નથી. નિસર્ગ નિસર્ગ છે અને નિસર્ગ સતને વરેલી હોય. હમ. સચ્ચાઈના પારખા નિસર્ગ તરફથી થાય. એટલે સત્યભામા અને રૂક્ષ્મણી ગયા અને જઈને એને પ્રાર્થના કરી કે હે કાલિંદી અમને માર્ગ દ્યો. અને કીધું ને ત્યાં તો નદી બે ફાટામાં વેચાઈ ગઈ, રસ્તો થઈ ગયો ને સત્યભામા ને બધી રાણીઓ ગઈ જમાડવા માટે ઉદ્ધવજીને, 8 રાણીઓ. હવે માર્ગ આપ્યો, કૃષ્ણ બ્રહ્મચારી નહોતા છતાં બ્રહ્મચર્યનો માર્ગ આપ્યો. શું સમજવાનું? નદી પાછી બે કાંઠે થઈ ગઈ. હવે પાછું જવું છે મેલે, શું કરવું? એટલે ઉદ્ધવજી આગળ આવ્યા કે દેવરજી શું કરવું? નદી પાછી બે કાંઠે થઈ ગઈ. આવ્યા ત્યારે તમે કીધું કે કૃષ્ણ બ્રહ્મચારી હોય તો નદી માર્ગ આપે, તો નદીએ માર્ગ આપ્યો. હવે અમે શું કહીએ? તો કે જઈને કયો મારીને એની દોસ્તી. ના, એ કે તમે નદીને કયો કે હે નદી, અમારા દેવર ઉદ્ધવજી નિત્ય તપસ્વી હોય તો અમને માર્ગ આપો. તો સત્યભામાને કે હમણાં આખો રાજભોગ જમાડીને આવ્યા, હવે એને નિત્ય તપસ્વી કેમ કેવા? તો કે નદી આગળ કરો પ્રયોગ.
અને નદીને કીધું કે હે કાલિંદે, અગર અમારા દેવર ઉદ્ધવજી નિત્ય તપસ્વી હોય તો અમને માર્ગ આપો. અને નદીએ માર્ગ આપ્યો ને રાણી હાલી ગઈ. હા, તો ખાવા છતાં તપસ્વી અને રાણીઓ સાથે રહેવા છતાં બ્રહ્મચારી. આ શું હોઈ શકે? 5 વાગી ગયા, બંધ કરું છું અત્યારે. અનાસક્તિ યોગ સ્વામી. સ્વામી અનાસક્તિ યોગ. હા, ચાલો હવે જે હોય તે આવતા ક્લાસમાં ઓવર ક્લાસ. સ્વામી અપવાસના પચકાણ આપી દો ને. હા, નમો રિયંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વજ્રાણંગ, નમો લોહે સવસાવણંગ. કાલ સવાર સુધી એક ઉપવાસ. દેવ્યમ પ્યારમ પચકેસનં ખાઈમં ક્ષાયમં નથાણ ભોગેણમ સહસા ગારેણં સવસનાઈ વત્યા ગારેણં અપ્પાણં ઉસીરે. સ્વામી સમજ્યા આપની કરને પાસેથી વાલે ખૂબ કો ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. સ્વામી આપના સ્વામી પાસેથી મંગળીક ખૂબ તો ખૂબ કહેવાનું. જાણવા મળે છે. સ્વામી મંગળીક. અરે મંગળી. આપણો ક્લાસ હવે સોમવારે રહેશે. હા, હવે સોમવારે ક્લાસ, આવતીકાલે ક્લાસ નથી. જંબાઈદમ બચ્ચામિલમ મીણખરમ અચખરમ પયહીનમ વિનયનમ જોગીનમ ગોસીનમ સુટ્ટુદિનમ દુટુપડિચ્છેમ કાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ. સજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મિત છામી દુગ્રમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. આ ક્લાસનો વિશેષ ચર્ચા આવતા શુક્રવારે. હા, યાદ રાખજો સ્વામી ત્યાં આપનો સુધી ઘણો બધા. ઘણો ઉપકાર. આપણે બહુ સરસ સમજાવો છો. કેટલું જ્ઞાન છે સ્વામી નમો આપનામાં. રિયંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વજ્રાયણંગ, નમો લોહે સવસાવણંગ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્રો ધમો મંગલમ. ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્રો ધમો લોગુત્તમો. ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ. 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં અહીં શરણાચાર વર શરણ નહીં કોઈ. જે નર નારી યાદ રહે અક્ષય વિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર. સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય ગુરુદેવ કી જય. મોટા સ્વામીના દર્શન કરી લ્યો. સ્વામી સાતામાં મથેરા વંદામી સ્વામી. તમારે જો જલ્દી જલ્દી મથેરા પધારો. વંદામી રાયપુરમાં છો ને સ્વામી? સ્વામીના રાયપુરમાં છો ને દર્શન નતા થયા. સાતામાં સ્વામી થઈ ગયા ને હવે. હા હા, બરાબર બરાબર. હજી ત્રીજા સ્વામી બાકી છે. એ ગોત્રી લેવા ગયા છે. ગોચરીનો ટાઈમ થઈ ગયો. અચ્છા અચ્છા અચ્છા. મથેર વંદામી સ્વામી. તમારે જો સ્વામી. હા હા. સાતામાં સ્વામી. ઓ સાતામાં. અત્યારે ક્યાં રાયપુરમાં છો સ્વામી? રાયપુરમાં ને? હા, રાયપુરમાં. અચ્છા, ઉપાશ્રયમાં